એક એક વાક્ય જ્યારે મહારાજના મૂર્તિનું પડતું હોય ત્યારે તમારે ખાલી નજર કરી દેવાની હરિકૃષ્ણ મહારાજની આગળ, એટલે જોઈ લેવાનું. દાંત દડમના બીજ કે ને કદાચ હસતા દેખાઈ જાય ને તમને દાંત દાડમના બીજના દર્શન થઈ જાય, મહારાજના કટીકમળના દર્શન થાય, એવો ભાવ રાખી અને કથામાં બેસી અને મહારાજના વર્ણનનું સ્વરૂપનું આપણે ચિંતન કરીશું, કથા શ્રવણ કરીશું. તો આવો વિશેષ સમયને લઈએ. વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્યારે પધારી ચૂક્યા હોય, વ્યાસાસને વિરાજમાન થઈ ચૂક્યા હોય, પોતીની પૂજા થઈ ચૂકી હોય, વક્તાશ્રીનું પૂજન થઈ ચૂક્યું હોય, ત્યારે વિશેષ સમયને લઈએ. ઘણી વખત ક્લાસમાં ઓછા વિદ્યાર્થી હોય ને તો વધારે જાણવા ખબર પડે, પણ ક્લાસમાં તોફાની છોકરો આવે ને પછી ક્લાસનો બધો એ કેવું મજા આવે નહીં સામ? મજા બગડી જાય ને. અત્યારે આપણી પાસે છે ને આમ સોનાનું બિસ્કિટ છે, અત્યારે લઈ લેવાય જે લેવું હોય, અડધો કલાક કલાક. એટલે આવો વિશેષ સમયના કરીએ, મહારાજના અને વક્તાશ્રીના શિક્ષણમાં પ્રાર્થના કરીએ. તો વક્તાશ્રીના શિક્ષણમાં પ્રાર્થના સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરા નનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોને વંદન કરીએ. આજની આ દિવ્ય સભા ભગવાન સ્વામિનારાયણને 245 વર્ષ પ્રાગટ્ય થવા માટે થયા, ત્યારે એવા પવિત્ર અવસરે આયોજિત 4 દિવસની વંદુની કથા એના દ્વિતીય સત્રમાં પ્રવેશ કરતા હોઈએ ત્યારે સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાનના આપ સૌ લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. વંદુની કથા એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ.
એક એક શબ્દ, એક એક કડી, એની અંદર સ્વામીએ પોતાના દિલને મૂકેલું છે. ભગવાને દરેક વ્યક્તિને શરીર આપ્યું, એની અંદર ભગવાને દરેકને દિલ આપ્યું. શબ્દોનું ચયન એ કોણ કરે છે? જેવો વ્યક્તિ સામે આવે એવા શબ્દો નીકળે છે. અત્યારે તમારી સામે સંતો આવે તો તમે જય સ્વામિનારાયણ બોલો, પણ કોઈ બીજો અમેરિકન આવે તો શ્યામભાઈ શું કહેશો? હાય, હેલો, હાઉ આર યુ? તો આ શબ્દોનું ચયન કોણે કર્યું? અંદર રહેલા પરમાત્મા, એમની કૃપાથી આ શબ્દોનું ચયન થતું હોય છે, સિલેક્શન થાય છે. સામે આવેલા વ્યક્તિ પ્રત્યેનો ભાવ એ કેવો છે એનાથી પણ શબ્દોનું સિલેક્શન થાય. તો સ્વામીની સમક્ષ ભગવાન તો છે, પણ પોતે ભગવાન સાથે એકાકાર થયેલા છે ને, એવો ભાવ આવ્યો ને ત્યારે આવા દિવ્ય શબ્દો એ દિલમાંથી સ્ફુર્યા છે. એટલે આવું દિવ્ય પદ, એ વંદુના 8 પદ એટલા દિવ્ય છે. એમાં તો એક પદ આપણે હજુ પહેલા પદની કથા ચાલે છે, તો ખૂબ ભાવથી પહેલું પદ ગાઈએ, પછી કથામાં આપણે પ્રવેશ કરીશું. બધાએ તાળી પાડીને એ પદને, શબ્દોને બધાએ ગાવાના છે, કોઈ એમને એમ બેસતા નહીં. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. ઓ જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે બંધ કરે ભવ પારને રે લોલ. સમરો પ્રકાશ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. ઓ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. હે હરિ અક્ષર બ્રહ્મ આધાર હે પાર કોઈ નવલ હે રે લોલ. ઓ જેને શિષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ. વર્ણવો સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. ઓ નખ શિખા
પ્રેમ સખી નાથ રહો ઉર માર મીરે લોલ. નખ શીખ પ્રેમ સખીના નાથ રહો ઉર માર મીરે બોલ લોલ. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર લે રે લોલ. અનુપમ સારને રે લોલ. અનુપમ સાર લે રે લોલ. વંદો સહજાનંદ સ્વરૂપ. તમને કોઈને એવું ફીલ થાય કે આ શબ્દો જ્યારે બોલાતા હોય ત્યારે રૂવાડા ખડા થઈ જાય, એવું કોઈને થાય છે ખરું? આજે આપણે પારિવારિક સભામાં છીએ, કોઈને થતું હોય તો તમે કહી શકો. આ રૂવાડા ખડા થાય એનો અર્થ શું? કેટલાક આનંદના સમાચાર તમે સાંભળો. લોટરી લીધી હોય ને લોટરી લાગી જાય તો રૂવાડા ખડા થઈ જાય. એક આનંદના સમાચાર મળે અથવા આનંદની વસ્તુ કરવા મળે ત્યારે રૂવાડા પણ આપણને સાથ આપે છે. એક એક શબ્દ, એક એક કડી, આ સ્વર, આ ઢાળ એ પરમાત્માને ગમ્યો અને એના પરથી સ્વામી પદોની રચના કરેલી છે. તો મહારાજ કે આવા સંતને તો ભેટવાનું મન થાય, દંડવત કરવાનું મન થાય. શું હશે આની અંદર એટલું? સૌથી પહેલા પદમાં તો ખાલી ઇન્ટ્રોડક્શન આપેલું છે. કળિયુગમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનથી થાય. દુકાનમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન મળે, સારી વસ્તુ. કોઈ સોનાની દુકાનમાં જાઓ તો આ હાર અને આટલા ડાયમંડ છે, આટલા કેરેટનું છે, આટલા રૂપિયાનું છે, ડોલરનું છે. પછી જો તમારે જેવા હોય તો ચકાસે ને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. તો પહેલા પદમાં સ્વામીએ 3 વસ્તુ કરી છે. પહેલા પદમાં એક તો ભગવાનને વંદન કર્યા છે કે હું આ કાર્યનો પ્રારંભ કરું છું તો તમારા આશીર્વાદ મને જોઈએ. કોઈ પણ કાર્યનો શુભારંભ કરીએ તો પહેલા ભગવાનને વંદન થાય, ભગવાનને યાદ કરાય અને પછી કાર્યનો શુભારંભ થાય. બીજી વસ્તુ કે આની અંદર 8 પદોમાં સ્વામી શું વર્ણન કરવાના છે એનો પણ થોડો ખ્યાલ આપી દીધો. અને ત્રીજું કે સ્વામી જે કહેવાના છે એનો મહિમા શું છે એ પણ થોડું બતાવ્યું. જેમ કે હમણાં વાત થતી હતી કે વસ્તુ લેવા જાઓ તો વસ્તુનું મહત્વ પણ તમને કહેવામાં આવે તો એ વસ્તુ પ્રત્યે આકર્ષણ વધારે થાય. અને માલ વેચનારો છે ને એની પાસે ટેલેન્ટ હોય કે વસ્તુનું મહત્વ એના મનમાં કેમ જાગે. આના જેવી ડિઝાઇન તો તમને ક્યાંય મળશે નહીં, આ ફક્ત ને ફક્ત અહીંયા જ મળશે. આ એકદમ પ્યોર છે, મારા જેવું તમને કોઈ નહીં આપે. તો આ બધી જે વાતો છે એ વસ્તુનું મહત્વ બતાવવા માટેની છે. સ્વામી આની અંદર ભગવાનનો સંપૂર્ણ મહિમા બતાવ્યો. જેને શેષ સહસ્રમુખ ગાય નિગમ નેતિ કહે રેલો, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રેલો. એનો પાર તો કોઈ પામી શકતા નથી. સમરુ પ્રકટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ ને રેલો. આ પદોથી ભગવાનનો મહિમા બતાવ્યો.
અને એનો મહિમા સમજ્યા પછી હવે શું એક્ટિવિટી કરવાની છે એના માટે ચોથી કડી છે. એમાં આપણે પ્રવેશ કરીશું. વર્ણવ સુંદર રૂપયનુપ જુગલ ચરણે નમીરે લોલ. ઓ નખ શિખ પ્રેમ સખી નાથ રહો માર મેરે લોલ. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. જે રૂપનું, જે સ્વરૂપનું વર્ણન વેદો પણ કરી શકતા નથી, તો અહીંયા સ્વામી શું કહે છે? એનું વર્ણન હું કરવા જઈ રહ્યો છું. એની આગળની પંક્તિમાં કહ્યું કે જેને શેષ સહસ્ર મુખગાય નિગમ નેતિ કહે રે લોલ. જેને વેદો કહે છે નેતિ 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 નેતિ, અને અત્યારે સ્વામી કહે છે કે વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ. એ પદોને હું વર્ણન કરવા માટે જઈ રહ્યો છું. તો બુદ્ધિશાળી માણસ કહે કે પહેલા તો આવું કીધું ને હવે આવું કીધું, એનું કારણ શું? પહેલા ના પાડી અને હવે કહે છે કે હું વર્ણન કરવા માટે જઈ રહ્યો છું. સ્વામીનું તાત્પર્ય એવું છે કે જેટલું જણાય એટલો ભાવ હું વર્ણન કરી શકું એના માટે હું તત્પર બન્યો છું. પણ વર્ણન કેવી રીતે કરીશ હું કરી શકવા માટે સમર્થ નથી. મહાન કવિ થયા ભારતની વર્ષોની અંદર કવિ કાલિદાસ. જ્યારે રઘુવંશ મહાકાવ્યની રચના થતી હોય ત્યારે સૌથી પહેલા જ એક શ્લોક મૂકી દીધો. ક્વ સૂર્ય પ્રભો વંશ ક્વ ચાલ્પ વિષયામતિ તિતિર્ષુ દુસ્તરમ મોહા દુડુપે નાસ્મિ સાગરમ. ક્યાં આટલો વિશાળ સૂર્યવંશ અને ક્યાં મારી નાનકડી બુદ્ધિ. આ કોણ કહે છે? કવિ કાલિદાસ. સામાન્ય નહોતા કવિ કાલિદાસ. એમના કાવ્યો આજે પણ સાહિત્યની અંદર ભણાવાય છે. ખાસ કરીને રશિયાની અંદર એક કોર્સ ચાલે છે, એની અંદર રઘુવંશ મહાકાવ્ય આજે પણ ભણાવાય છે. સંસ્કૃત ભાષાનો શ્લોક અને એનું ટ્રાન્સલેશન એ રશિયન ભાષામાં થયેલું છે. આજે પણ ત્યાં ભણાવાય છે. તો કવિ કાલિદાસ કહે કે તિતિર્ષુ દુસ્તરમ મોહાદુડુપેનાસ્મિ સાગરમ. આ વિશાળ અગાધ ચરિત્રોનો સાગર, એને પામવા માટે હું નાનકડી બોટનો સહારો લઈને બેઠો છું. જેટલો મોટો દરિયો એટલી મોટી બોટ જોઈએ. ગંગા નદીમાં રાફ્ટિંગ કોણે કર્યું છે? શ્યામભાઈ રાફ્ટિંગ કર્યું છે? અહીંયા નથી કર્યું? કે નથી ગમતું? બીક લાગે છે? હવે ગંગાની જે બોટ હોય, તમે કર્યું છે મયંકભાઈ? તમે કોઈએ કર્યું છે રાફ્ટિંગ? એ તમે 4 ધામની યાત્રામાં આવો ને, એ બધા યુવાનો મારી ભેગા, તમને બધા રાફ્ટિંગ કરાવું. હા, ઋષિકેશમાં કર્યું છે. હવે આ વખતે 4 ધામની યાત્રામાં બધા દાદાઓ હતા. પછી રાફ્ટિંગમાં કોઈ ઊંધું થઈ જાય તો ચિંતાનો પ્રશ્ન રહે. તો રાફ્ટિંગની બોટ હોય એ નદી માટે બનેલી છે, પણ એને દરિયામાં લઈને જાવ તો ચાલે નહીં. તો ભગવાનના ચરિત્રનો સાગર એટલો અગાધ છે, એને પામવા માટે સામાન્ય વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા ઓછી પડે છે. એટલે સ્વામી કડીઓની રચના કેવી કરે છે એ તમે જુઓ. વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો. એક દાસ ભાવ બતાવી દીધો. જુગલ ચરણે નમી રેલો, તમારા બંને ચરણમાં
હું વંદન કરીને પછી તમારા સ્વરૂપનું વર્ણન કરવા માટે યોગ્ય બનીશ, તમારી કૃપાથી. આના માટે અહીંયા સંબંધ છે કે ઉપાય પણ પોતે જ બતાવ્યો કે ભગવાનના સ્વરૂપનું વર્ણન ભગવાનની કૃપાથી જ થઈ શકશે, બાકી થઈ શકે નહીં. એટલે ઉપાય અને ઉપેય શું છે? એ પોતે ભગવાન છે. આ સંબંધને સમજવા છે ને થોડા અઘરા છે. ઉપાય અને ઉપેય ભાવ. ઉપેય જો પરમાત્મા હોય તો ઉપાય અનેક હોય. માથું દુખતું હોય તો એનામાં એ ઉપેય કહેવાય, પણ એના માટેના ઉપાય કેટલા બધા છે. કોઈ કહે છે કે પેલી ટીકડી બીજી ટાઇનોલ લઈ લઉં, કોઈ કહે છે આઈબ્રોફેન લઈ લઉં, કોઈ કહે છે કાન દબાઈ દઉં તો માથું ઉતરી જાય, કોઈ કહે છે તેલ લગાડી દે તો માથું ઉતરી જાય, કોઈ કહે છે પાણી પીવાથી માથું ઉતરી જાય, કોઈ કહે છે માથું દબાવી દેવાથી માથું ઉતરી જાય. દરેકનું જુદું જુદું ઉપાય ઘણા બધા છે, પણ ઉપેય કેટલું છે? માથું દુખે છે એક જ છે. તો ઉપેય એ પરમાત્મા એકમાત્ર છે. એ પરમાત્માને પામવા માટેના ઉપાય પણ અનેક છે. સ્વામી અહીંયા ઉપાય કયો શોધો? તો જુગલ ચરણે નમી રે લોલ, તમારા બંને ચરણ કમળની વંદના હું કરું છું, આ ઉપાય છે. જેવો ઉપેય અને ઉપાય એ સંબંધ છે, એવો સાધન સાધ્ય એ પણ સંબંધ છે. પણ આ બંને સંબંધની અંદર નિમિત્ત તો કોઈક જોઈએ. માથું દુખે છે, ટીકડી પણ છે, પણ લેનારો તો કોક જોઈએ. હાથ ત્યાં જાય, ટીકડી લે, પાણી લે, પછી એ પેટમાં જાય ત્યારે ઇફેક્ટ કરે. કોઈ દિવસ એવું થયું કે તમે મોઢું ખોલીને કોઈએ ગોળી ઘા કરીને તમે સીધી ઉતરી ગઈ નીચે? સાધન પણ નિમિત્ત પણ પોતાને થવું પડે. તો શાસ્ત્રોની પરિભાષા એ બતાવે છે, ઉપાયો પેય ભાવેન ભજેત પરમેશ્વર. બીજો એક ઉપાય આની અંદર છે, સ્વરૂપ જ્ઞાનપૂર્વકમ સાધનમ ઉપાય પરમાત્મા પ્રાપ્તિ ઉપેય. ઉપાય કરો તો જ ઉપેયની પ્રાપ્તિ થાય. અને ઉપાય પણ ત્યારે જ થાય કે જ્યારે ભગવાનની પ્રાપ્તિ કે ભગવાનને આશીર્વાદ આપેલા હોય કે યોગ્યતા પ્રાપ્ત કરી હોય ત્યારે. માથું દુખતું હોય પણ જો ટીકડી જ ના હોય તો બીજું કંઈક ગોતવું પડે, મેડિકલ જવું પડે અથવા ક્યાંકથી લાવવી પડે. પણ ત્યાંથી પણ જો અવેલેબલ ના થાય તો ભગવાનની કૃપા એ સૌથી મોટું નિમિત્ત દરેક કાર્યમાં હોય છે. સૌથી મોટું નિમિત્ત. તમે કહેશો કે અમે છેક ભારતથી આવ્યા, પૈસા કમાયા, બહુ મહેનત કરી, પણ જો ભગવાને આ શરીર ના આપ્યું હોત તો? ભગવાને જો કૃપા ન કરી હોત તો અહીં આવી શક્યા હોત? ભગવાને જો ઈચ્છા શક્તિ ના આપી હોત તો કોઈ એક્ટિવિટી ના થાત. એક્ટિવિટી ના થાત તો આપણી પાસે કઈ હોત પણ નહીં. સૌથી મોટું નિમિત્ત એ ભગવાન છે દરેક કાર્ય માટેનું. અને પછી માણસ માત્ર એ નિમિત્ત બને છે. વચનામૃતની અંદર ઉપાય શબ્દ, એના માટે સાધન, માર્ગ જેવા અનેકો શબ્દોનો ઉપયોગ થયેલો છે. જેમ કે તમને કહું તો પ્રથમનું 21મું વચનામૃત, એની અંદર મહારાજ કહે છે, પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા અને એમ બોલ્યા છે. પછી તે સર્વેને મહારાજે છાના રાખ્યા તો શું બધા મસ્તી કરતા હતા? કીર્તન ભક્તિ કરતા હશે અથવા અંદરો અંદર કંઈક વાતો કરતા હશે. એટલે મહારાજે કીધું છાના થઈ જાવ બધા. સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.
મહારાજ કહે સાંભળો, શ્યામભાઈ ગુજરાતી સમજાય ને? સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. આ કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે. હવે મહારાજે બધાને છાના કરે એટલે બધા ચૂપ થઈ જાય અને મહારાજ આંખો બંધ કરે ને કેટલી વખત સુધી મહારાજ શું વિચાર કર્યો કોને ખબર. ઘણી વખત સુધી વિચાર કરી રહ્યા અને પછી બોલ્યા છે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિશય પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. જે ઉપાય શબ્દ આવ્યો, ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રસન્ન કરવા માટેની ઝંખના છે, ઈચ્છા છે, તો એનો ઉપાય શું? પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ, 4 વસ્તુ બતાવી છે. ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. એક તો પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા. વર્ણ કેટલા છે? કેટલા છે? 4 છે. આશ્રમ કેટલા છે? 4 છે. વર્ણ અને આશ્રમ આ બંને ભેગા થાય એટલે વર્ણાશ્રમ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને આ 4 શું છે? વર્ણ છે કે આશ્રમ છે? વર્ણ. અને આશ્રમ 4 કયા કયા છે? બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમ છે. તો વર્ણ અને આશ્રમ આ બંને ભેગા થાય તો એના ધર્મ શું હોય છે એ પણ વચનામૃતમાં કીધા છે. તો એના વિશે અચળ નિષ્ઠા. કોઈનો તિરસ્કાર કરવાની ભાવના નથી, પણ પોતે જે વર્ણનો છે, પોતે જે આશ્રમનો છે એની નિષ્ઠા એ દિલમાં હોવી જોઈએ, એ મહારાજ કહે છે. બીજો ઉપાય શું છે? તો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. આત્મનિષ્ઠા. આજે માણસ પાસે બધું જ છે પણ આત્મનિષ્ઠા નથી અને એટલે સ્ટ્રેસફુલી લાઈફ જીવે છે. આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા ન હોય તો શું થાય? કમ્પેરિઝન થાય. રસ્તામાં એક વ્યક્તિ સાયકલ લઈને જતો હોય, સાયકલ ચલાવતો હોય, પછી મર્સિડીઝ જોવે એટલે થાય કે ઓહો કેટલો સુખી છે, એની પાસે મર્સિડીઝ છે. મર્સિડીઝમાં જનારો વ્યક્તિ ઉપર પ્લેન જતું હોય પ્રાઇવેટ, એટલે વિચાર કરે મારી પાસે તો મર્સિડીઝ જ છે પણ પેલા પાસે પ્લેન છે. હવે જે સાયકલ ચલાવનારો વ્યક્તિ છે એને જો કોઈ અપંગ વ્યક્તિ જોવે એટલે વિચાર કરે કે જો આની પાસે તો પગ છે, સાયકલ ચલાવે છે, મારી પાસે તો પગ પણ નથી. કમ્પેરિઝન એ દરેક ક્ષેત્રમાં થાય. એનું કારણ માત્ર એટલું છે, આત્મનિષ્ઠાનો અભાવ. પોતાને જે મળ્યું છે, જે ભગવાન મળ્યા છે, જે શરીર મળ્યું છે, જે પરિવાર મળ્યો છે, ભગવાનની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થયું છે એની અંદર અટલ વિશ્વાસ કે જેવી ભગવાનની ઈચ્છા. એનો અર્થ એવું નથી કે બેસી રહેવાનું, મહેનત કરવાની. આત્મનિષ્ઠાનો અભાવ હોય તો બેસી રહેવાનું મન થાય, પણ આત્મનિષ્ઠા હોય તો હાર્ડવર્ક કરવાનું મન થાય, કમ્પેરિઝન ના થાય. એટલે બીજો ઉપાય બતાવ્યો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. એક ઉપાય બતાવ્યો કે ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ. એક ભગવાનમાં પ્રેમ. અને ચોથો ઉપાય બતાવ્યો ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ. આ બહુ સમજવા જેવું છે. મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ. ખાલી ભક્તિ કીધો તો કઈ વાંધો નહોતો, પણ મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ એવું કીધું. કારણ કે ભક્તિ લગભગ સ્વાર્થથી થાય. હું મંદિર જઈશ
અને આજે ભગવાનના દર્શન કરીને આખા અઠવાડિયા માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન આ પ્રોજેક્ટ મૂકેલો છે, આને સફળ કરી દેજો. જો તમે મારો પ્રોજેક્ટ સફળ કરો, મારું કામ થઈ જાય તો 51 માળા કરીશ, તમને તેલનો ડબ્બો મૂકી જઈશ, કે જે કંઈ તમે સંકલ્પ કરતા હો એ. તો ભક્તિ શેના નિમિત્તથી થાય છે? પોતાને પ્રાપ્ત થાય એના નિમિત્તથી. એટલે નિષ્કામ એવો શબ્દ મૂકવો પડ્યો કે નિષ્કામ ભક્તિ. પણ એ નિષ્કામ ભક્તિ પણ કેવી? મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ, મહાત્મ્યવાળી. આ 4 ઉપાય કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને 4 સાધને તેને એકાંતિક ધર્મ કહીએ. અને એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે? પ્રથમનું 29મું વચનામૃત, એની અંદર મહારાજ કહે છે, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત જે ભક્તિ, તેનું બળ વૃદ્ધિ કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના 4 ઉપાય છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. આ 4 વસ્તુ જો હોય તો 4 અંગ સહિત ભક્તિ એ બળ પામે છે, એનું પોષણ થાય છે. આ 4 વસ્તુથી આપણે ઓપોઝિટ જગ્યાએ છીએ અત્યારે. એક તો પવિત્ર દેશ. દેશ ખોટો નથી, પણ ક્રિયાઓની, બીજી ક્રિયાઓની માત્રા વધારે છે. રૂડો કાળ, વેધર સારું હોય, વાતાવરણ સારું હોય, વ્યવસ્થાઓ સારી હોય, આ બધું તો દેખાઈ આવે છે. ત્રીજી શુભ ક્રિયા, પોતાની ક્રિયા એ શુભ હોવી જોઈએ. શુભ ક્રિયા કેવા અર્થમાં કીધી છે? આ ભક્તિની અંદર બહુ મહત્વનું છે. જેમ કે તમે કોઈ બાથરૂમની ક્રિયા કરવા માટે જાઓ તો હાથ પગ તમારા અવશ્ય ધોવાવા જોઈએ. પછી સેનેટાઈઝરથી હાથ તમે ક્લીન કરી નાખો તો એ બેક્ટેરિયા મારવાની વાત છે. પણ હાથ ધોવા એ પવિત્રતાની નિશાની છે. કેટલાક રિસર્ચીસ એવા થયા છે કે આપણા શાસ્ત્રોમાં કહ્યું કે તમે દિશાએ જાઓ તો 17 વખત હાથ ધોવાના માટીથી. તમને વડીલોને બધાને ખબર હશે 17 વખત હાથ ધોવાના હોય. પણ હવે 17 વખત તમે લિક્વિડથી હાથ ધોવા જાઓ તો લિક્વિડ બગડે એનો કોઈ વાંધો નહીં, તમે બધા પૈસાવાળા છો. પણ હાથને લિક્વિડ ઇફેક્ટ કરે એનું શું? પણ માટીથી હાથ ધોવાથી એવું કાંઈ થાય નહીં. એ માટીનો ગુણ અને સ્વભાવ હોય છે. આમાંથી તમે લગભગ ખેતરમાં ઘણા બધા કામ કરેલું છે, માટીની અંદર પણ ઘણા બધા રહ્યા હશો. તો માટીનો ગુણ એ તદ્દન જુદો છે. આ એક ઉદાહરણ છે. રૂઢિ ક્રિયા, શુભ ક્રિયા એટલે પવિત્રતા એ જરૂર રાખવી. કિચનમાં કંઈક બનાવતા હોય, ધારો કે ભજીયા બનાવવાના છે, મેથીના ગોટા, એટલે એક ગોટું અંદર નાખ્યું, પછી કે મીઠું ને બધું ચકાસી લઈએ કેવું છે, પછી ભજીયું પાકે કે ના પાકે, તોડ્યું ને ખાધું, પાછો એને હાથ લોટમાં, થોડું મીઠું નાખવું પડશે, એટલે એને હાથ પાછો ડબ્બાને લગાડે, એને હાથ પાછો લોટમાં નાખે. એ અશુભ ક્રિયા થઈ જાય. જો કોઈ વસ્તુ ચાખવી હોય તો સૌથી પહેલા, ભલે એક ભજીયું છે પણ ભગવાનને પહેલા ધરાઈ દઈએ અને પછી ટેસ્ટ કરીએ, પછી જે ઉમેરવું હોય ઉમેરી શકાય. પછી ધરાવવાનું તો ખરું જ પાછું થાળમાં. આ તો ખાલી પેલું એના માટે. અને જે ધરાવેલું હોય પાછું ધરાવવાનું નહીં થાળમાં. એ બધું આ ક્રિયાઓ શીખવી પડે.
અને ચોથો સત્પુરુષનો સંગ, જેને આપણે સારો સંગ કહીએ એ. આ ચારે ચારની અંદર ક્રિયાનું સમર્થપણું તો થોડું દેખાય છે ને દેશ કાળ અને સંગનું કારણ વિશેષ છે. આ બધા ઉપાયો બતાવ્યા છે. વડતાલનું બીજું વચનામૃત એની અંદર કહ્યું, તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આમાંથી વેદ કોણ ભણ્યા છે? નથી ને. હવે મહારાજ કહે છે કે વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તમને ક્યારેક એવો પ્રશ્ન થયો હશે કે ભગવાન કેવા દેખાતા હશે? સમજો કે આ મૂર્તિમંત અહીંયા ભગવાન છે, આપણે કહીએ કે આ રીતે ભગવાનનું સ્વરૂપ હોય, પણ એ અક્ષરધામમાં ભગવાન કેવા રહ્યા છે? આટલું વિશાળ જો ભગવાનનું સ્વરૂપ હોય કે જે આ સંપૂર્ણ જગત એ ભગવાનની અંદર છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ભગવાન છે, તો એ ભગવાનનું સ્વરૂપ કેવું હશે? જેવા વિશાળ છે એવા જ નાના છે કે જેવા નાના છે એવા જ મોટા છે? હું તમને પ્રશ્ન કરું તો તમે બધા નાના હતા ત્યારે જુદા દેખાતા હતા કે અત્યારે છે એવા જ દેખાતા હતા? લો, જુદા દેખાતા હતા. ધીમે 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 એની અંદર પરિવર્તન આવે છે. તો વેદોમાં એવું કહ્યું કે અણોરણીયાન મહતો મહિયાન, ભગવાન અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને મહત કરતા પણ મહત છે. તો ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ અને ભગવાનનું મહત સ્વરૂપ એમાં તફાવત છે કે નથી? અને જો હોય તો કેવો તફાવત? અને જો ના હોય તો શા માટે નથી? આ બધા પ્રશ્નો એ વેદોની અંદર એનું સોલ્યુશન જોવા મળે. તો ભગવાનના સ્વરૂપની વાત થઈ છે. જેવું સૂક્ષ્મ એવું મહત, જેવું મહત એવું સૂક્ષ્મ, એમાં કોઈ પ્રકારનો વિકાર આવતો નથી. સ્વરૂપમાં તો નહીં, પણ શક્તિમાં પણ નહીં. અત્યારે તમારો હાથ એ ઘણું બધું વર્ક કરી શકે છે. આ નાના બાળક બેઠા છે 2 જણા, આ જતીનભાઈ બેઠા છે. હવે તમે કલાકથી આ કીબોર્ડ ઉપર હાથ ફેરવો છો, પણ આ નાના બાળકને હાથ ફેરવવાનું કહો તો 2 મિનિટમાં મારા હાથ દુખે છે એમ કરીને મૂકી દેશે. એના હાથમાં એટલી શક્તિ નથી, કારણ કે સૂક્ષ્મ છે, નાના છે હજી. અને મોટા થયા પછી હાથમાં તાકાત આવે, પાછા ગરડા થાય એટલે પાછા હતા એવા ને એવા. તો શક્તિના સ્વરૂપ પણ બદલાતા જાય કે હવે બહુ ચલાતું નથી, હવે પહેલા જેવું ખવાતું નથી, હવે પહેલા જેવી શક્તિ રહી નથી. આ વાક્યો આપણને જીવનમાં ઘણું શીખવી જાય. તો ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ હોય ત્યારે એવા સ્વરૂપમાં ભગવાનની શક્તિ જેવી હોય એવી જ શક્તિ મહત સ્વરૂપ હોય ત્યારે પણ હોય. અને જ્યારે મહત સ્વરૂપમાં શક્તિ હોય એવી ને એવી શક્તિ સૂક્ષ્મ સ્વરૂપમાં પણ હોય. એમાં કોઈ પ્રકારનો ભેદ આવતો નથી. આ બધી વસ્તુ સામાન્ય મનુષ્યના શરીર માટેની બનેલી છે. મનુષ્યની દરેક પ્રાણી માત્ર, નાનું વાંદરું હોય ને, કે તમે બધા કૂતરા રાખો છો એટલે કૂતરાની વાત કરું. નાનું કૂતરું હોય તો એનો ખોરાક જુદો, મોટું કૂતરું થાય તો એનો ખોરાક જુદો થાય. તો શક્તિનું પરિવર્તન, ખોરાકનું પરિવર્તન, શરીરના પરિવર્તન એ દરેક જીવ પ્રાણી માત્રને લાગે છે, પણ ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પરિવર્તન ક્યારે પણ આવતું જ નથી. એ તો જેવું છે એવું ને એવું રહેતું હોય છે. અને મહારાજ છેલ્લે કહે છે, ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો કોઈ ઉપાય નથી. જેવું ભગવાનનું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે એવું ને એવું જ ભગવાનનું સ્વરૂપ છે. હા, એટલું વિશાળ છે કે એનું વર્ણન જુદું જુદું થયેલું છે. એટલે વિશાળતામાં વર્ણન અનેક પ્રકારે થાય. એક બહુ મોટું મશીન હોય તો એ મશીન વિશે જાણકારી આપવી હોય તો દરેક જુદી જુદી રીતે આપે. સિવિલ વાળો હોય તો એ આની ડિઝાઇન તો બિલ્ડિંગ જેવી લાગે છે. IT વાળો હોય તો ઇન્ટરનલી પાર્ટ્સને જોશે.
આપણા જેવું કોક જોશે બહુ મોટું મશીન હતું. મશીન એક જ છે પણ વર્ણન પોતપોતાની બુદ્ધિ અનુસારે થાય છે. ભગવાનનું સ્વરૂપ એક જ છે પણ એનું વર્ણન પણ પોતપોતાની બુદ્ધિ અનુસારે જુદી જુદી રીતે થાય છે. તો જુદી જુદી રીતે થયેલું હોય તો એમાં કોઈ વિકાર હોય નહીં. છે તો ભગવાનનું સ્વરૂપ. તો આટલું ભગવાનનું દિવ્ય સ્વરૂપ માણવું હોય, એને સમજવું હોય તો સૌથી પહેલા તો ભગવાનની કૃપા જોઈએ તો એ ભગવાનના સ્વરૂપને સમજી શકાય છે, બાકી નહીં. અને એટલે કહ્યું કે દૈન્ય ભાવે ભગવાનનું સ્વરૂપ સમજવા માટે પાત્ર બને છે. શ્રી હરિ એને જ પોતાની મૂર્તિનું દાન આપે છે, બાકી નહીં. મને ખબર છે આની અંદર ઘણા બધાને એવી જિજ્ઞાસા છે કે ભગવાનની મૂર્તિના દર્શન કરવા છે. હું ઘણી વખત કહું છું કે આ નાના સુભાષભાઈ છે, ભલે બહારના જગતની અંદર ક્રિયામાં એક્ટિવ હોય પણ એટલા જ ઇન્ટરનલી પણ ભગવાનનું સ્વરૂપનું દર્શન કરવા માટે તેઓ એક્ટિવ છે. કદાચ તમને ઓછો ખ્યાલ હશે પણ મેં જોયું છે કે હંમેશને માટે ગુરુ સાથે વાત કરતા હોય જે સાક્ષાત્કારી સંત છે ભગવાનના, તો હૃદયમાં ભગવાનના દર્શન કેવી રીતે થાય એના માટેની ઝંખના, એના માટેનો પ્રયાસ. તો આજે કૃપા ભગવાનની કે સંતની પ્રાપ્ત થાય ને તો જ ભગવાનની મૂર્તિનું દાન એ હૃદયમાં થાય, બાકી ના થાય. બાકી ગમે એવા પ્રયત્ન કરો ને તો એ મન તો ક્યાંક તો છટકશે જ. મંદિરમાં બેઠા બેઠા ભલે માનસી પૂજા કરાવાતી હોય, ધ્યાનની વિધિ ચાલતી હોય, પણ તરત મન જાય કે અરે આજે તો ઘરે ખમણ ખાવાના ભૂલી ગયો, આજે મૂકીને આવ્યો તો છટકબારી ગોતવાનું જ છે મન. પણ કૃપાથી એ મનને પકડી શકાય છે. અને એટલે વેદોએ કહ્યું આત્મા વિવૃણતે તનુમ સ્વામ, કે ભગવત કૃપાથી બધું જ પ્રાપ્ય છે. ભગવાનની કૃપાથી એવા સંતનો યોગ થઈ જાય તો હૃદયમાં ચોક્કસ ને ચોક્કસ તમને ભગવાનના દર્શન કરાવી શકે એટલી સામર્થ્ય ભગવાનના સંતમાં છે. એના માટે તમારી બધાની પણ તૈયારી હોવી જોઈએ કે દિલમાં ભગવાનના દર્શન કરવા છે. આજે તમે બધા જેટલા છો એટલા હું તમને ખૂબ દિલથી પ્રશ્ન કરું તો તમે હૃદયમાં જ્યારે માનસી પૂજા કરો ત્યારે ભગવાનનું સ્વરૂપ દેખાય કે ના દેખાય? બોલો, હા કે ના? આમ આમ કરો ખાલી ખાલી એટલે ખબર પડશે. દેખાય? શું દેખાય? કેવા ભગવાનને તમે જુઓ છો? આ ભગવાનને? સુભાષભાઈ, કેવા ભગવાનને જોઈએ આપણે? હા, બરાબર. પણ હવે જે આપણે શિબિર કરવાની છે ને એની અંદર પોતાનું સ્વરૂપ નક્કી કરી લેવાનું. આપણે આપણા જીવનની પ્રિય વસ્તુ નક્કી કરી લઈએ કે આના સિવાય મને ચાલે જ નહીં, એટલે વસ્તુ ખરાબ થાય એના પહેલા બીજી લઈ લઈએ. મોબાઈલ બગડે એના પહેલા બીજો લઈએ કે બગડ્યા પછી બીજો લઈએ? શ્યામભાઈ, ડેટા ટ્રાન્સફર કરવા માટે તો જોઈએ ને આ. તો પછી જે વસ્તુ આપણને પ્રિય હોય એ ફિક્સ છે, તો ભગવાનનું સ્વરૂપ આપણે કેમ ફિક્સ નથી કર્યું અત્યાર સુધી આપણા હૃદયમાં? કે આ ભગવાનની મૂર્તિ મને અત્યંત ગમે છે. અને હવે જે શિબિર થશે ને, જે તમારા બધા માટે થવાની છે, આ બાજુવાળા ને પેલી બાજુવાળા જે આવશે બધા, પણ જે સિરિયસ છે એને જ એન્ટ્રી છે એની અંદર. ભગવાનનું સ્વરૂપ પોતાના હૃદયમાં પોતાને જેવું ગમે એવું પોતે બનાવવાનું છે અને એ જ સ્વરૂપને લાડ લડાવવાના છે. એક ફિક્સ રાખવાનું. આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ભગવત કૃપાથી આ પ્રાપ્ત થાય.
અને કૃપા પણ નિખાલસ પ્રાર્થનાથી જ પ્રાપ્ત થાય. એ ભગવાનનું સ્વરૂપ નિશ્ચિત થાય ને પછી પ્રાર્થના પણ એવી થાય. ધીમે ધીમે એ સ્વરૂપ એ તેજસ્વી બનતું જાય. હવે પાછો પ્રશ્ન થાય, વર્ણવ સુંદર રૂપ અનુપજુગલ ચરણે નમી રેલો. એ તો કહી દીધું, પણ પાછો પ્રશ્ન થાય કે હવે સ્વામી ભગવાનના કેવા સ્વરૂપનું વર્ણન કરશે? ભગવાનનું સ્વરૂપ કેવું? સ્વરૂપની વાત તો થઈ ગઈ, પણ કેવું? એટલે કહ્યું કે નખ શિખ પ્રેમ સખીના નાથ. નખથી શિખા પર્યંત. પ્રેમ સખી આ શબ્દ છે ને બહુ સમજવા જેવો છે. પ્રેમ સખી વંદુના પદોના ફળમાં ભગવાન શ્રી હરિની દિવ્ય મૂર્તિ હૃદયમાં કાયમ રહે તેમાં જ પોતાની સાર્થકતા માને છે. અને એટલા માટે કહ્યું કે નખ શિખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી રેલો. બોલો, નખ શિખ રમી રેલો. નખ શિખ પ્રેમ સખીના નાથ રહો ઉરમાં રમી લેલો. પ્રેમ સખી કેવી રીતે થયા ને એ બહુ સાંભળવા જેવી વાત છે. પ્રેમાનંદ સ્વામી કહેવાય ને, પણ પ્રેમ સખી કેવી રીતે થયા? સ્વામીનું નામકરણ છે ને ઘણી વખત બદલાયું છે. સૌથી પહેલા એમનું નામ શું હતું? નૂરતાઈ હતું. જ્યારે પૂર્વે હતા ત્યારે. એક તો તમે છે ને સદગુરુ પ્રેમાનંદ સ્વામીના જીવનને માણવા જેવું છે. જન્મ હિન્દુને ત્યાં થયો, પાલન પોષણ મુસ્લિમ કુટુંબમાં થયું. ભગવાન પાસે આવ્યા, ભગવાને માગી લીધા, અને એ જ ભગવાન પાસે પાછા પોતાના જન્મદાતા પિતાનો પણ આશ્રય થયો. એમનું મિલન પણ થઈ ગયું. એટલે માણવા જેવું ખરું સ્વામીનું જીવન. સૌથી પહેલું એમનું નામ શું છે? નૂરતાઈ. જ્યારે નૂરતાઈને લઈને એમના પિતાશ્રી એ ભગવાન પાસે આવેલા ને ત્યારે ભગવાને સામેથી માગી લીધા કે આ તો અમને આપો. તો કે નાના, મારો દીકરો એક તો માંડ માંડ મને ક્યાંકથી મળ્યો ને પાછો આપી દઉં. ભગવાન કહે છે ખુદા કા દિયા ખુદાને માગા. અને સ્વામી નૂરતાઈ ત્યાં ભગવાન પાસે રોકાઈ ગયા અને મહારાજે એમને નામ આપ્યું નિજ બોધાનંદ. શું નામ આપ્યું? કેટલા વર્ણનું નામ છે આ? બોલો, ની જ બો ધા નંદ. કેટલા થયા? 6. નૂરતાઈમાં કેટલા શબ્દ છે? 4 છે. નિજ બોધાનંદમાં 6 છે. એક વખત કીર્તન ભક્તિ થતી હતી. એની અંદર કીર્તન ભક્તિના અંતે સ્વામી એક પદ રચ્યું, નિજ બોધાનંદને પ્યારા વદન દેખાડો વાલા, રસિયાજી રાખો ને હજૂર રે. મહારાજ કહે છે કે આ સ્વામી પદ તો બનાવ્યું, પણ આમાં નિજ બોધાનંદ છે ને બહુ લાંબો થઈ જાય છે. પ્રાસ બેસતો નથી. નામ પણ છે ને એ કાવ્યની અંદર એવું ગોઠવાય કે જેનાથી પ્રાસ બેસે. બહુ સરસ ઢાળવાળું કીર્તન મહારાજે પ્રસન્ન થઈને હાર આપ્યો, પણ કહ્યું કે આ નિજ બોધાનંદ એવો પ્રાસ આ કાવ્યમાં બેસતો નથી. એટલે મહારાજ કહે છે કે આજે સ્વામી તમારું નામ આપણે ચેન્જ કરવું છે. એ વખતે મહારાજના હાથમાં માળા હતી. એટલે મહારાજ મણકે માળા ફેરવવા લાગ્યા, આ રીતે હાથ ઊંચો કરીને. પછી મહારાજ કે મુક્તા, બ્રહ્મા, નિત્યા, પરમા, એવા શબ્દો મહારાજ બોલતા જાય મણકે. અને છેલ્લે શબ્દ આવ્યો પ્રેમા. પ્રેમા શબ્દ પછી મહારાજ અચાનક માળા મૂકીને કે આજથી તમારું નામ પ્રેમાનંદ. નિજ બોધાનંદ માંથી શું થયા? પ્રેમાનંદ. અને સદગુરુ પ્રેમાનંદ સ્વામીની સારંગી ગજબની. દરેક વ્યક્તિ એ કોઈ ને કોઈ સંગીત વાદ્ય ઉપર જો એને વિદ્યા પ્રાપ્ત કરી હોય
પણ એના જે કુશળ કારીગરો હોય ને એનો હાથ એ વાદ્ય ઉપર ફરે તો એ કાવ્ય મધુર જુદી રીતનું પ્રગટે છે. તમે જોજો, જેને જેટલી કાવ્ય અથવા સંગીતની ઉપાસના કરી હોય એટલી શક્તિ બધું ખીલે. જતીનભાઈ બરાબર છે? એના માટે તમારે શું કરવું પડે? બધાએ રિયાઝ કરવા પડે ને. હવે અવાજ તો બધાને આપેલો હોય અને દરેક વ્યક્તિને એવું હોય કે મારા જેવો દુનિયામાં કોઈ સિંગર નથી. એમાં કંઈ ખોટું નથી. દરેક જુદા જુદા સિંગર હોય. કોઈક સભાના સિંગર હોય, કોઈક બાથરૂમના સિંગર હોય. તમને એક મજાની વાત કહું. એક વ્યક્તિને ગાવાનો બહુ શોખ હતો. એને એવું લાગે કે મારા જેવું તો કોઈ ગાતું જ નથી. એટલે કોઈ પણ મળે ને કે ભાઈ સાંભળ, હું ગાવા બેસું, તું મારી વાત સાંભળ, મારું કાવ્ય સાંભળ. હવે જો સારું હોય તો સાંભળવામાં કોઈ વાંધો નહોતો, પણ એ ગાય ને એટલે બીજા બધાને થોડો પ્રોબ્લેમ થઈ જાય. એટલે બધા છટકબારી ગોતે. આને એટલું દુઃખ થઈ જાય, અરે આટલું સારું કરું છું તો એ મારું સાંભળવું નથી ગમતું. આ વાત છે ને, દરેક જગ્યાએ ધ્યાન રાખવી. કિચન હોય કે ઘર હોય કે કાવ્ય હોય કે જે હોય તે. કિચનની અંદર રસોઈ બનાવનારે ને એવું લાગે કે પોતાને ગમતું હોય ને એ સારું લાગે. આ તો બહુ સારું કહેવાય. પણ બીજાને ગમવું જોઈએ ને તો એ બરાબર કહેવાય. આને એવું થઈ જાય કે આ મારું સાંભળતા નથી, આટલું સારું ગાઉં છું ને. એટલે આવું ઘણી વખત થયું. એટલે ભાઈ બહુ દુઃખી થઈ ગયો કે હવે આ જીવનને રાખવું જ નથી, હવે તો મરી જવું છે. મુંબઈમાં નરીમાન પોઈન્ટ છે. કોણ કોણ ગયા છો મરીન લાઇન્સ નરીમાન પોઈન્ટ? બધા જ ગયા છે લગભગ. તો ત્યાં કિનારે બેસવાનું હોય, પછી બાજુમાં શું હોય છે? પાણી છે ને. એટલે ત્યાં બેઠો, વિચાર કર્યો કે આજે તો જીવનને પતાવી દેવું છે, એથી પડી જવું ને જીવનને પતાવી દઉં. એક પોલીસ ત્યાં ફરતો હતો. એને જોયું કે આ ભાઈ વાદ્ય લઈને બેઠો છે. પૂછ્યું, ભાઈ અહીંયા શું કામ બેઠો? મોડી રાત થઈ, ચલ નીકળ ઘર. પેલો કહે છે, પોલીસ ભાઈ હું અહીંયા મરવા માટે આવેલો છું, જવા માટે નથી આવ્યો. પોલીસ કહે છે, એટલે મરવાનું શું કામ? તો કે જુઓ ને, હું કેટલું સારું સંગીત ગાઉં છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી, એટલે મરી જવું છે, હવે રહેવું નથી. પોલીસને થયું કે ચલ ને એકનું જીવન બચતું હોય તો હું સાંભળી લઉં જરા એનું સંગીત. એટલે રાત્રિનો સમય, પોલીસ કહે છે ચલ તું ગા, હું સાંભળું તારું સંગીત. પોલીસને બે જણા છે ને એ પાડી ઉપર બેઠા, પગ પાણી બાજુ નાખ્યા. હવે એવું હોય ને કે પડે એટલે ગયા. એમાં જેને ચક્કર આવતા હોય તો બેસાય જ નહીં ત્યાં. હવે તો થોડું સારું થઈ ગયું. એટલે પેલા એ ગાવાની શરૂઆત કરી. સરસ મજાનું ગાતો હતો પેલો, અને આ પોલીસ સાંભળતો હતો. પોલીસને થતું હતું કે વાહ, આજે તો એક જણાનું જીવન હું બચાવી લઈશ. પેલો ગાતા 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 એટલો મશગુલ બની ગયો, આંખો બંધ કરી દીધી, સમયનો ભાન ના રહ્યું. આ બાજુ પોલીસને થયું કે આ પૂરું કરે તો સારું. આખી રાત નીકળી ગઈ. સવારે પેલા આંખો ખોલી કે પોલીસ ભાઈ ક્યાં ગયા? આજુબાજુ જોયું તો ક્યાંય પોલીસ દેખાય નહીં. પણ જ્યાં નીચે જોયું ત્યાં પોલીસ ભાઈ પાણીમાં તરતા હતા. તો દરેકને એવું હોય કે હું સારો સંગીતકાર છું, પણ એ સંગીતની કળા છે ને એ બહુ અઘરી છે સાધ્ય કરવી. આ બધાને કેટલી મહેનત કરી હશે ત્યારે આ બધા સુરો બેઠા હશે. આપણે રાજેશભાઈ છે, મધુર કંઠ, તપનભાઈ ઇત્યાદિ બધા આવે છે. બધા તમે બધા ભજન કીર્તન ગાવો છો બધા જુદી જુદી રીતે.
જતીનભાઈ હોય, જયભાઈ હોય, તો ભગવાને આપેલી આ એક કળા એ સદગુરુ પ્રેમાનંદ સ્વામી પાસે બહુ જ સરસ મજાની સારંગીની કળા હતી. સારંગી વિશે મેં તમને ઘણી વખત વાત કરી છે કે સારંગી કોઈ સામાન્ય વાદ્ય નથી. સારંગી શેમાંથી બને ખબર છે તમને? હાથીના દાંતમાંથી બને છે. હવે હાથીનો દાંત મોટો હોય ને જાડો, એમાંથી સારંગીનો સ્વર નીકળે છે. અને એવું પણ કહેવાય છે કે ગળામાંથી જેવા સ્વર નીકળે એવા એક્ઝેક્ટ સ્વર ફક્ત એક જ વાદ્ય કાઢી શકે, અને છે સારંગી. બીજા કોઈ વાદ્ય નહીં. હાર્મોનિયમના સ્વર તૂટે છે, આના સ્વરે તૂટે છે, પણ જેવા ગળાના સ્વર એવા ને એવા સ્વર કાઢવાની ક્ષમતા ફક્ત ને ફક્ત સારંગીની છે. આજે એ વાદ્યના કલાકારો બહુ ઓછા છે, કારણ કે લોકોને શોર્ટ એન્ડ સ્વીટનો જમાનો પસંદ છે. અને ભણતા ભણતા તો બહુ વાર લાગે. આંગળાના લોહી નીકળી જાય ને, ખાડા પડી જાય ત્યારે એ વાદ્ય આવડે છે. હવે એના બદલે પેલું ગિટાર લઈને ટક 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 કરે, એમાં કામ પતી જતું હોય તો પછી આમાં કોણ શીખે? પણ સદગુરુ પ્રેમાનંદ સ્વામીની સારંગીના સ્વર અદ્ભુત હતા. સવારમાં સારંગી લઈને મહારાજની અક્ષરરોડીની પાસે બેઠા હોય અને મધુર સ્વરે મહારાજનું પ્રભાતિયું બોલે, અને સંપૂર્ણ ગઢપુરના દરબારગઢની અંદર સારંગીના સૂર રેલાય ને, ત્યારે કેવું મધુર વાતાવરણ રેલાતું હોય. સંગીતમાં એક ગજબની શક્તિ છે. તમે ગમે તેવા સ્ટ્રેસમાં હો, પણ સંગીત એવું છે કે તમને એમાંથી રિલીઝ કરી દે. યોગ્ય સંગીત, સંગીતની શક્તિ છે. એક વખત ગઢપુરની અંદર કીર્તન ગવાતા હતા, કીર્તન ભક્તિ થતી હતી. એની અંદર સદગુરુ પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હતા. રાજસ્થાનના એક ગાયક કવિ થયા જેમનું નામ છે ચંદ્ર સખી. કૃષ્ણ ભક્ત છે પુરુષ, પણ નામ શું છે? ચંદ્ર સખી. એમના પદો ગવાતા હતા. રાજસ્થાનની અંદર એમના પદો બહુ ગવાય, આજે પણ ગવાય છે. જેમ ગુજરાતની અંદર નંદ સંતોના પદો ગવાય, નરસિંહ મહેતાના પદો ગવાય, મીરાબાઈના પદો ગવાય, એ રીતે ચંદ્ર સખીના પદો ગવાતા. એટલે મહારાજે પૂછ્યું કે આ ચંદ્ર સખી કોણ છે? સદગુરુ પ્રેમાનંદ સ્વામી કહે છે, મહારાજ એ તો રાજસ્થાનના એક કૃષ્ણ ભક્ત કવિ છે, બહુ શ્રેષ્ઠ છે. મહારાજ કહે છે એ અવતારમાં કૃષ્ણ ભગવાન વખતે ચંદ્ર સખી થયા, અને અમારા વખતે હે પ્રેમાનંદ આજથી તમે પ્રેમ સખી થયા. એટલે નૂરતાઈ, એમાંથી નિજબોધાનંદ, એમાંથી પ્રેમાનંદ, અને પછી પ્રેમ સખી. એટલે બે નામથી સ્વામીના પદો છે, એક તો પ્રેમાનંદ અને બીજું પ્રેમ સખી. સખી શબ્દ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? સ્ત્રીલિંગ છે, પણ ઓરિજિનલી જો જોવા જાઓ તો સખી શબ્દ છે ને એ પુલ્લિંગમાં વપરાય છે. એના શબ્દ કેવા ચાલે? સખા, સખાયૌ, સખાયઃ. સખીન શબ્દ છે, સખાથી શરૂ થાય. સખી એક પ્રાતિપદિક છે. આ તો બધા સંસ્કૃતના શબ્દો છે એટલે બહુ સમજવા અઘરા છે, પણ અહીંયા જે સખી શબ્દ છે એ સ્ત્રીત્વનો ભાવ દર્શાવે છે. પ્રેમ સખી એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. એટલે અહીંયા સ્વામી લખે છે, નખ શિખ પ્રેમ સખીના નાથ રહો ઉર્મા રમી રે લોલ. નખથી શિખા પર્યંત તમે જોજો, જ્યારે ભગવાનની મૂર્તિનું વર્ણન થતું હોય ત્યારે નખથી શિખા પર્યંત તમે બધા કરો છો.
યોગીઓ એ નખથી શિખા પર્યંત વર્ણન કરે છે, પરંતુ પ્રેમ ધારાની અંદર શિખાથી નખ પર્યંત ભગવાનનું વર્ણન થાય. તો સ્વામીએ એવું વર્ણન અહીંયા કરેલું છે અને છેલ્લે કહ્યું કે રે લોલ. આ રે લોલ એટલે શું? આજે આ બધા શબ્દો સમજી લઈએ ને તો પછી આગળના પદો થોડાક વ્યવસ્થિત આપણને સમજાશે. આખા વંદુની અંદર છેલ્લે એક શબ્દ સમાન આવે છે. કયો શબ્દ છે? ચાલો બોલો તો એક કડી. વર્ણવો સુંદર રૂપાયનુપ જુગલ ચરણે નમી રે લોલ નખ શિખ પ્રેમ સખી નાથ રહો રમી રે લોલ. રે લોલ કોને ખબર છે આ શું છે? રે લોલ એટલે શું? લોલ એટલે પેલું જૂના જમાનામાં ઘડિયાળ આવતા, ખબર છે? એ તમે બધાએ જોયેલા છે, અમે તો પિક્ચરમાં જોયા છે. પેલા લોલકવાળા ઘડિયાળ આવતા, એને શું કહેવાય? લોલક કહેવાય. એમાં ખાલી છે ને કુ પ્રત્યય લાગે ત્યારે લોલક શબ્દ બને છે, કુ પ્રત્યય લાગવાથી. પણ આ રે લોલ છે ને એનો થોડો ભાવ પ્રકાશ જુદો છે. રે અને લોલ આ બંને શબ્દ જુદા જુદા છે, એક નથી. રે શબ્દથી ભાવ, લાગણી, સંબોધન કે આશ્ચર્ય એ દર્શાવવા માટે રે શબ્દ વપરાય. ગુજરાતીની અંદર તમે કહો અરે ભાઈ ચલ, અરે ભાઈ એ પછીથી અપભ્રંશ શબ્દ થયેલો છે. પણ ખાસ કરીને રે શબ્દનો શબ્દ સંબોધન માટે વપરાય. હે, રે આ શબ્દ સંબોધનાત્મક છે. કોઈને બોલાવવા હોય કે કોઈને ઈશારો કરવો હોય એના માટેના આ શબ્દ છે. તો દરેક કડીનો છેલ્લો રે શબ્દ એવું સૂચવે છે કે ગતિ ક્યાં થવી જોઈએ? ભગવાનમાં થવી જોઈએ. જ્યારે પ્રેમના પદો છે, પ્રેમ દર્શાવે છે, ત્યારે કદાચ એવી સંભાવના રહી શકે કે આ શબ્દોની મધુરતા કોઈ સામાન્ય જગતની મધુરતાની અંદર ખેંચી ન જાય. એટલે સચેત કરી દીધા કે રે સાંભળ, બીજે ક્યાંય નથી જવાનું. ક્યાં જવાનું છે? ભગવાન તરફ જવાનું છે. સાહિત્યની અંદર, સાહિત્ય દર્પણની અંદર જ્યારે વાત થઈ ને, આ તો મુક્ત પ્રકાશ સ્વામીનો વિષય હતો સાહિત્યનો, અમારો વેદાંતનો વિષય હતો. એટલે એમને વધારે ખ્યાલ હોય કે સાહિત્યની અંદર, સાહિત્ય દર્પણની અંદર વિશેષ કરીને વર્ણનો થાય છે, માધુર્યના, શૃંગારના વર્ણન થાય. એ તમે વાંચો ને તો તમને થાય ગ્રંથોમાં આવા વર્ણન છે શૃંગાર ભક્તિના. તો એ શૃંગારનું વર્ણન એ સહેજે સહેજે બાહ્ય વિષયોની અંદર પણ ખેંચી જવાની શક્યતાઓ રહેલી છે. એટલે એને કંટ્રોલ કરવા માટે શું કહી દીધું? રે શબ્દ. સચેત થઈ જાઓ, મનને બીજે ક્યાંય જવા દેવાનું નથી. એટલે ભાવ, લાગણી, સંબોધન કે આશ્ચર્ય દર્શાવવા માટે રે શબ્દનો ઉપયોગ થાય. એને છેલ્લે શું આવે છે? લોલ. લોલ છે ને બહુ સમજવા જેવું છે. આનંદ, લય અને સંગીતમાં મીઠાશ ઉમેરવા માટે લય શબ્દ વપરાય છે. જૂના જમાનાની અંદર જ્યારે સાહિત્યની રચનાઓ થતી ને ત્યારે લખાતું ખરું, પણ એ કન્ટિન્યુ યાદ રહે અને સહેલું બને એના માટે પણ રે લોલ એવો શબ્દ વપરાતો. સમાન શબ્દથી યાદ રાખવા માટે થોડી સહેલાઈ બની જાય. બીજી વસ્તુ કે ગરબાની અંદર તાલ અને રિધમ આ બંનેનું સંતુલન જળવાય ને એટલા માટે. એ કેવી રીતે તો આપણે જોઈએ. હું કહું ને ત્યારે તમારે એ રીતે તાળી પાડવાની, બરાબર? વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો.
આજે રેલોલ વખતે તમે આ શું છે એ તમને દર્શાવે છે કે હવે કડી ચેન્જ થવાનો સમય થાય છે. ખાસ કરીને આ ગરબી પદો છે એટલે ગરબાની અંદર ગવાય. તો ગરબાનો તાલ અને રિધમ મેળવવા માટે આ રેલોલ શબ્દનો ઉપયોગ પણ થાય છે. તો કેટલા બધા વિધાનો છે. આ કઈ એમને એમ નથી મૂક્યું રેલોલ રેલોલ, તો ઘણા બધા અર્થ છે એની અંદર. ખાસ કરીને રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર એની અંદર આ લોલ શબ્દ વધારે વપરાય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આવ્યું ને? લોકગીતોની અંદર આ લોલ શબ્દ જે મીઠાશ વધુ ઉમેરે છે કાવ્ય શક્તિમાં. તો લોકગીતો કેવા કેવા હતા બધા? પ્રેમના લોકગીતો હતા, વિરહના લોકગીતો હતા, ભક્તિના હતા, વીરતાના હતા. આ બધા જ ભાવોને આ એક શબ્દ છે ને એ શક્તિ આપે, એટલે એ લોલ શબ્દ છે, વધુ રસાળ બનાવે છે. પ્રેમ સખી આ શબ્દોના માધ્યમથી ભગવાન સાથે એક સ્વરૂપે થાય છે, એકાકાર થાય છે. આ બહુ સમજવું અઘરું છે. વર્ણવ સુંદર રૂપ અનૂપ જુગલ ચરણે નમીરે લોલ, નખશિખ પ્રેમ સખી ના નાથ રહો ઉરમાં રમી રે લોલ. સ્વામી એટલું અદ્ભુત કાર્ય કરવા માટે નીકળ્યા છે કે નખથી શિખા પર્યંત ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું છે. એ કોઈ સામાન્ય બાબત તો નથી. ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવું એના માટે સૌથી પહેલી શરીયત એ છે કે સ્વામીને ભગવાન સાથે એકરૂપ થવું પડે, તો જ નખથી શિખા પર્યંત ભગવાનના સ્વરૂપનું વર્ણન થાય. હું તમને એક પ્રશ્ન પૂછું કે દૂધની અંદર ખાંડ મિક્સ કરો તો ક્યારે એવું થયું કે મિક્સ કરેલું દૂધ એની અંદર પહેલો ઘૂંટડો લીધો એમાં ખાંડ ન આવીને બીજા ઘૂંટડામાં ખાંડ આવી, અથવા બીજામાં વધારે આવીને ત્રીજામાં ઓછી આવી, એવું થાય ખરું? કેમ નહીં થતું? બરાબર મિક્સ થઈ ગયું એટલા માટે. એવી રીતે તમે કોઈ વસ્તુમાં નમક નાખો કે પાણીની અંદર કોઈ કલર નાખો, પાણીમાં એક વખત ગ્રીન કલર નાખો કે રેડ કલર નાખો કે ઓરેન્જ કલર નાખો જ્યુસની અંદર કે પાણીની અંદર, તો ટોટલમાં મિક્સ થાય. એવું ના થાય કે હા નીચેના ભાગમાં ગ્રીન રાખીએ, ઉપર ઓરેન્જ રાખીએ, બીજો રાખીએ. નાખ્યું એટલે મિક્સ તો થવાનું, એકાકાર એકરૂપ થવાનો એ સંબંધ છે. ન્યાયશાસ્ત્રની અંદર સ્નેહનું લક્ષણ આપેલું છે. સમલોષ્ટાશ્મ કાંચન. લોટની અંદર પાણી ભળે ને તો એ પેલો ગોળો બને, એને શું કહેવાય? મરાઠીમાં કણિક કહેવાય છે એને. પણ લોટ તૈયાર કરો એને ગોળો થાય, એને ગોળો કહો ને, કઈ વાંધો નહીં. તમે ને આપણે બધા હરખા છીએ, એ બાજુ વાળાને વધારે ખબર હશે. લોટ જે મહિનાઓ સુધી કોરો લોટ એમને એમ પડ્યો હોય તો એમાં કઈ વિકાર આવતો નથી, પણ પાણી નાખો પછી એક થઈ જાય. જે લોટના કણ જુદા જુદા હતા બધા કેવા થાય? એક થાય. અને એક થયા પછી પણ એની રોટલી તરત બનાવી દેવી પડે. તમે બધાએ કોઈ દિવસ એવું કર્યું કે રોટલી ફ્રોઝન કરો છો પણ લોટ બાંધીને ફ્રોઝન કરો? કોઈ નથી કરતા. કેમ? એક વખત બાંધીને ફ્રોઝન કરી દઈએ તો કાઢીને પછી છૂંદીને જવા દેવાય ને રોટલી એની અંદર વિકાર આવી જાય છે. તો અનેક કણોને એક સાથે ભેગા કરે, એકાકાર કરે છે, તો એ રોટલી બની શકે છે. બાકી કોરા રોટની લોટલી બને ખરી? કોઈ એમ કે હવે તો મારે દાડા એટલા બધા સારા છે કે હું દૂધના બદલે બાસુંદી પીવું છું, તો પાણીના બદલે ખાલી ઘીથી લોટ બાંધ્યો કોઈ દિવસ? કે આજે તો ઘીથી લોટ બાંધીને રોટલી કરીશ? નથી કરી શકતા. અને થાય પણ નહીં. એકાકાર કરવા માટે જે વસ્તુની જેવી જરૂર પડે, જેવી પ્રેમની માત્રાની જરૂર પડે, એટલો પ્રેમનો ભાવ અવશ્ય દિલમાં આવે તો એકરૂપ થવાય.
હવે સ્વામી આટલું અદ્ભુત કાર્ય કરવા માટે જો તત્પર થયા હોય, ભગવાનની નખથી શિખા પર્યંત વર્ણન કરવાનું હોય, તો કેટલી રીતે સ્વામીને ભગવાન સાથે એકરૂપ થવું પડે. ટોટલી એકરૂપ થાય તો જ ભગવાનની નખથી શિખા પર્યંત વર્ણન થઈ શકે, તો જ ભગવાનના સ્વરૂપને માણી શકાય. ગોપીઓ છે ને, મહારાજે પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી. ઉંમરમાં મોટી હતી, કૃષ્ણ નાના છે, પણ પ્રેમથી એકાકાર થયા તો સંબંધ અતૂટ બન્યો. એ તો ગોપીઓની ઉંમર કેટલી હતી ને, એ નાનકડો 5 વર્ષનો કૃષ્ણ. એ ગોપીઓના મટકીઓને પાણો મારે, એને પાણીથી, દહીંથી, ઘીથી ભીંજવી દે તો પણ એને અભાવ નથી આવતો. કેમ? પ્રેમનો એકાકાર થયેલ છે, ભલે ઉંમરનો ભેદ હોય. યોગી કે જ્ઞાની એમના માટે ભગવત તત્વ પામવું ઘણું દૂર છે, કારણ કે એ તો શાસ્ત્રોના સિદ્ધાંતોને અનુસારે પામવા માટે જાય છે. પણ પ્રેમીને માટે તો ભગવાન સામેથી ચાલીને આવે છે. અને એટલા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં જોઈએ તો સ્વામીનું એક સરસ મજાનું પદ છે, પ્રેમી જનને વશ પાતળિયો. આપણે એ પદને ગાઈશું. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને રૂપે નરી જે, જાતિ વર્ણને રૂપે નરી જે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમ નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે. પ્રેમ નિપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે. પ્રેમના પાસંગમાં શિર સોપે, પ્રેમના પાસંગમાં જે શિર સોપે, તે જન પ્રેમી થાય રે. તે જન પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. વ્રજવનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટી કબીરા રે. વ્રજવનિતાના પ્રેમને આગળ, ઉડ્યા કોટી કવીરા રે. મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, સમજે સંત સુધીરા રે. સમજે સંત સુધીરા રે. ઓ પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી માટે તો પ્રભુ સામેથી ચાલીને આવે છે.
જેતલપુરમાં મહારાજ પધાર્યા. દેવ સરોવરના કિનારે હવેલી છે. દર્શન કર્યા છે ને, હમણાં 200 વર્ષ પૂર્ણ થયા જેતલપુર ધામને. ત્યાં મહારાજે બહુ ચરિત્ર કરેલા છે બધા. એ હવેલી ઉપર મહારાજ વિરાજમાન હતા અને ત્યાં જ મહારાજ વિરાજમાન થતા. અને જેતલપુર એ વખતનું સમૃદ્ધ ગણાતું. એનું કારણ એ હતું કે મોહમ્મદ બેગડા એને પોતાની રાજધાની અમદાવાદને બનાવેલી પહેલા, અને હાથી રાખવા માટેનું સ્થાન એને જેતલપુર નક્કી કરેલું. અમદાવાદથી નજીક છે. હવે હાથીઓને પાલવા પોષવા માટે સમૃદ્ધ માણસો, મહાવતો એને ત્યાં રાખેલા, અને સફેદ હાથી કહેવાતા. આ જોબન પગીનો ઇતિહાસ છે ને, આની સાથે સંભળાયેલો છે. એટલે પેલા જોબન પગી બધા અત્યારે પગી કહેવાય, પણ પેલા સોલંકી હતા બધા. એમાંથી પછી આ બધા શું થયા? પગી થયા. ક્યારેક વાત કરશો એ વિસ્તારમાં. પણ એ દેવ સરોવરના કિનારે મહારાજ વિરાજમાન થયા. બધા સમૃદ્ધ લોકો ત્યાંના એ મહારાજના દર્શન કરવા માટે આવે. દરરોજ મહારાજ માટે જુદા જુદા થાળ ભોગ બનાવીને લાવે. અને તમને બધાને આ એક વસ્તુ સારી મને દેખાય છે કાયમ, કે મહારાજ માટે તમે જે કંઈ ઘરે બનાવો ને સારું પવિત્રતાથી બનાવેલું હોય તો મહારાજ માટે અહીંયા કાયમ માટે તમે લાવો, મહારાજને જમાડવા માટે. એ બહુ સારી વાત છે. જો ભાવ હોય તો આ બધું શક્ય બને કે મારા મહારાજ જમશે. અને ખાસ કરીને તો હું આ રસોડામાં જે સેવા આપે છે ને બહેનો અને ભાઈઓ બધા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી કાયમ આપું. આ બહુ સામાન્ય નથી. પોતા માટે તો બધું થાય, પણ બીજા માટે કરવું ને બહુ અઘરું હોય છે. આજની જ વાત કહું તો આજે કોણ જાણે ત્યાં સંકલ્પ થયો, સુભાષભાઈ વાત આવી ત્યાંથી, કે મહારાજ માટે આજે માલપુડા બનાવવા છે થાળ માટે. એટલે તાજા તાજા માલપુડા બનાવીને મોકલ્યા મહારાજના થાળમાં. આ ભાવ હોય તો બધું થાય. પોતાના ઘરે બનાવેલું હોય તો મહારાજ માટે તમે બધા લાવો જ છો. આ કનુ દાદા છે, એ છે ને, તમે ઘણું બધું શીખવા જેવું છે એમની પાસે. આ લાકડીના ટેકે ટેકે ચાલતા હોય, પણ દંડવત કર્યા વગર તો મુકતા જ નથી. દંડવત તો કરે જ. ઘણા એવા હોય કે મસ્ત કપડા ટાઈટમ ટાઈટ દંડવત કરીશ તો ખરાબ થઈ જશે, તો દંડવત નથી કરી શકતા. પણ ભાવ હોય તો બધું શક્ય બને છે. જેતલપુરના બધા સમૃદ્ધ લોકો મહારાજ માટે જુદા જુદા થાળ દરરોજ બનાવીને લાવે. હવે સમૃદ્ધ હતા એટલે કોઈક જલેબી બનાવે, કોઈક સાટા બનાવે, કોઈક પીઝા બનાવે, કોઈક પાસ્તા બનાવે. એ જમાનામાં બધું નહોતું, પણ જે કંઈ બનાવીને લાવે મહારાજને અર્પણ કરે. મહારાજ પણ એમાંથી જમતા બધું. એ ગમે એક જીવન ભક્ત હતા. બહુ ગરીબ પરિસ્થિતિ. એમને પણ ભાવ થતો કે મહારાજને કંઈક જમાડું, પણ સવારે ખાધું હોય ને સાંજે શું ખાવું એની ચિંતા જેને હોય, એ શું જમાડે મહારાજને. બીજી વસ્તુ કે જેણે જોયું હોય કે ઓ સ્વામિનારાયણ પાસે તો આટલા બધા જલેબી, સાટા ને ફાફડા, જલેબી બધું આવે છે, એને હું શું આપવાનું? કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી, એવી સ્થિતિ છે મારી. જીવન ભક્ત એવું વિચારે. એમના ધર્મપત્નીને વાત કરી કે આપણે પણ જમાડવા છે, પણ શું જમાડીએ? તમારા જોડાવની અંદર છે ને, કદાચ એકાદની બુદ્ધિ ક્ષીણ હોય ને બીજાની ઉન્નત હોય ને, તો એ જોડું લોંગ ટાઈમ સુધી ચાલે. પણ બંને એક સરખા હોય ને તો ક્યારેક ક્યારેક એમાં વિક્ષેપ આવી જાય. એટલે બંને સરખા ન હોવા જોઈએ.
આ ઘણા બધા પ્રેક્ટિકલ રીઝન પછીનું છે. આ શાસ્ત્રોમાં લખાયેલું છે આ બધું. જીવન ભક્તએ એમના ધર્મપત્નીને વાત કરી. એ કહે છે સ્વામિનાથ જમાડવા છે ને કઈ વાંધો નહીં, એક રોટલો ને ભાજી તમને તૈયાર કરી દઉં, એ આપશું મહારાજને. અરે આપાતું હશે એ તો જલેબી ને સાટાન બધું આવે છે ત્યાં, પૂરણપોળી ને બધું. એ આ ખાશે? એને જોશે પણ નહીં. એ કહે છે તમે સાંભળો તો ખરા, તમે લઈ જાઓ ખાલી. બીજા બધા સરસ મજાના થાળમાં લાવતા હોય, અને જૂના જમાનાના થાળ એટલે કેટલા બધા નકશીકામવાળા. તમે ગમે એટલા આધુનિક થાવ, પણ જૂના જમાનાની વસ્તુઓ જેટલી આજે પણ ડિવાઇન છે ને એટલી અત્યારની નથી. અહીંની ખબર નથી, પણ ભારતની એમ્બેસેડર આવતી જૂની, એની મજબૂતાઈની સામે આજની ગાડી કોઈ પણ મૂકો, તરત જ એના 12 વાગી જશે. પણ એમ્બેસેડર હજી પણ પર્વતોમાં ચાલે છે. મુંબઈની ટેક્સીઓમાં હજી એમ્બેસેડર છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય છે ને. તો જૂના વાસણો એકદમ નકશીકામવાળા, એમાં બધા મહારાજ માટે લાવતા. અને ક્યારેક જાઓ ને તો અમદાવાદમાં આપણા એક હરિભગત છે સુરેશભાઈ કરીને, એમને એક વિશાલા હોટલ જેવું બનાવેલું છે. પણ હોટલ ભલે નામ હોય, કોઈ ગયા હશો ત્યાં તો જવા જેવું છે. ભલે હોટલ નામ આપ્યું હોય, પણ અંદર છે ને ડુંગળી લસણ નથી બનતું. તમે ગયા છો? હા, સંબંધ છે સારો, સરસ, બહુ સારા હરિભગત છે. ક્યારેક અમારી વાત થતી હોય એમની સાથે, એટલે બહુ ભાવવાળા હરિભગત. બહુ મોટું કેમ્પસ છે, ભગવાનનું મંદિર છે, અંદર બ્રાહ્મણો રસોઈ બનાવે. દુનિયાનો ગમે તેવો એક્ટર કે ગમે તે આવી જાય, પણ ભગવાનને થાળ બનાવ્યા સિવાય કોઈને જમાડતા નથી. આરતી, નિયમ, ચેષ્ટા બધું જ થાય. એમને ત્યાં એક સંગ્રહાલય બનાવેલું છે જૂની વસ્તુઓનું, જોવા જેવું છે. બહુ બહુ સરસ મજાનું છે. જૂની વસ્તુઓ બધી ત્યાં સંગ્રહિત છે. આ જીવન ભક્ત કહે છે આપણી પાસે એવા વાસણોય નથી, તો આપણે શેમાં લઈ જઈશું મહારાજ માટે? અરે તમને પોટલી બાંધી દઈશ કપડાની. એને શું કહેવાય, પેલું ખેતરમાં તમે જતા હતા ને કાપડમાં બાંધો, શું ભાથું? હા, એના માટે મહારાષ્ટ્રમાં શબ્દ છે દુંડી શબ્દ હતો કંઈક, દુંડી શબ્દ એટલે આ દુલ્લી શબ્દ મુક્ત સ્વામી બોલ્યા પાછળથી દુલ્લી શબ્દ હતો. તો આપણા પાસે તો એવું કઈ નથી. તો કે કાપડમાં બાંધીશ તમને રોટલો ને ભાજી, એ લઈ જજો. હવે આને સંકોચ થાય કે એ બધા આવું સારું લાવતા હોય ને આપણે. હવે રોટલો પણ શેનો બનાવ્યો છે? બાજરાનો. શેનો રોટલો? કોઈએ ખાધો છે મઠનો રોટલો? ક્યારેક બનાવજો ઘરમાં મઠનો લોટ. મઠ એટલે ખબર છે ને, પેલા મગ જેવા લાલ લાલ આવે છે, એ મઠ કહેવાય. એનો લોટ કરીને એનો રોટલો બનાવજો, પછી ખબર પડશે. આમ મારો ને તો ગળું કપાઈ જાય એવો બને કડક. જૂના જમાનાનું ખાણું કહેવાય. એ ગરીબ લોકો માટેનું ખાણું કહેવાય. તો એ મઠનો રોટલો બનાવ્યો. બાજરો તો મળવો જ મુશ્કેલ ને જુવાર મળવી મુશ્કેલ. મઠનો રોટલો બનાવ્યો, એના પર થોડી ભાજી મૂકી અને બાંધીને આપ્યું કે જાઓ મહારાજને જમાડ દો. પેલો દબાતા પગલે સંકોચ વગર, હવે ઘરેથી ઓર્ડર હતો એટલે નીકળ્યો તો ખરો, પણ વિચાર કર્યો કે નથી આપવું, જવા દો. જોયું કે સ્વામિનારાયણ પાસે તો આટલા બધા થાળ આવી ગયા છે, આ તો આની સામે જોશે નહીં. ત્યાંથી પાછા વળવાની શરૂઆત કરી. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી, એમને જોયું કે આ પાછા જાય છે, એટલે દૂરથી સાદ આપ્યો, જીવન ભગત ક્યાં જાઉં છું, આવો પાછા. અમારા માટે લાયા ને અમને નથી આપતા. જેની પાસે 56 ભોગ પડ્યા હતા એ સ્વામિનારાયણ ભગવાન, એ જીવન ભક્તનો રોટલો ખોલ્યો અને ભાજીને રોટલો ખાવાની શરૂઆત કરી. કે વાહ કેટલો સરસ છે, ને તમે ઘરે લઈ જતા હતા. અને
હવે એ સભામાં છે ને એક શેઠિયા બેઠા હતા બીજા, એ થોડાક લોભિયા. શેઠ અને લોભ શબ્દ છે ને બહુ સરખો છે. જેટલા પૈસાવાળા એટલા વધારે લોભિયા. એટલે એને થયું કે મહારાજને જો આટલો બધો રોટલો ને ભાજી જ ભાવતી હોય તો આ દરરોજ જલેબીનો ખર્ચો શું કામ કરવાનો? એ તમારી અમેરિકન બુદ્ધિવાળો માણસ હશે કોઈ કે આ ખર્ચો શું કામ કરવાનો આટલો બધો? એના કરતાં મહારાજને મઠનો રોટલો જ ખાલી લઈ આવું. એટલે બીજા દિવસે મઠનો રોટલો ને ભાજી લઈને આવ્યો કે મહારાજ તમને બહુ ભાવે ને એટલે લાવ્યો. મહારાજ કહે છે એનો ભાવતો તો તારો તો જોવોય નથી ગમતો. ભાવ છે ને એ ભગવાન જરૂર ને જરૂર સ્વીકારે છે. એની સ્થિતિ એને મહારાજે જોઈ નથી, એનો ભાવ પ્રેમ એ મહારાજ સ્વીકાર્યો ને એટલે મઠના રોટલામાં પણ ભગવાનને મીઠાશ આવી છે. પ્રભુ સામેથી ચાલીને સ્વીકારે છે. આવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમને આ પદો રચેલા છે. ભગવાન સાથે સૌથી પહેલા તો પ્રેમાકાર થયા છે, એકાકાર થયા છે. પ્રેમી પ્રેમ સખી અને પ્રેમમય શ્રી હરિ આ બંને પ્રેમાનું દ્વૈત્વ સ્વરૂપે વહેતા પ્રેમ સ્વરૂપ એવા વંદુના 8 પદોની રચના કરે છે. પરમ ભાગવત એવા અલૌકિક અને મહિમાશીલ એવા પદોની રચના કરે છે. પ્રેમાનું દ્વૈત, આ શબ્દો બધા બહુ આપણને કલાકો સુધી ખેંચી જાય એવા છે, પણ આપણે એમાં બહુ પ્રવેશ કરવો નથી. આ પદોએ પરમાત્માને પણ ડોલાવી દીધા, પરમાત્માને પણ મજબૂર કરી દીધા કે ના, આ જે પદો રચાયા છે એ દરેક પદો કોઈ સામાન્ય નથી, દિવ્ય પદો છે. અને એટલા માટે આ સદગુરુ પ્રેમાનંદ સ્વામી આ પ્રથમ પદની અંદર સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન આપેલું છે. હવે બીજા પદથી સંપૂર્ણ મૂર્તિનું વર્ણન પ્રારંભ થશે, પણ આવતીકાલના સત્રમાં આપણે આગળની કથાનું શ્રવણ કરીશું. અત્યારે ભગવન નામ સહ અહીંયા કથાને વિરામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી વક્તા મહોદય શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશ દાદી સ્વામીને ખૂબ